परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. आचार्य जिनचंद्र 44 वर्षीय पद्म मुनि को चतुर्विध संघ की उपस्थिति में संघ का भार सौंपकर समाधि हेतु प्रस्थान कर गए. પ્રશંસા ચરણાનું એવું સૂચિત થયું. દસને 69 ગાથા થઈ. શું કહ્યું? 269 જુઓ. લૌકિકનું લક્ષણ કહ્યું ને. ચંદ્રચંદ્રાચાર્ય તો લૌકિકને એને જ કહ્યો છે. આપણે એક નોર્થ કર્યો છે એટલો બીજો એક નોર્થ. ખરેખર તો આત્મા આનંદ ને જ્ઞાય સ્વરૂપનો જે અનુભવ નથી એવા જીવો લૌકિક એટલે કે દયા દાન વ્રત ભક્તિ તપાદીની ક્રિયા જે છે એને અહીંયા લૌકિક અથવા મનુષ્યનો વ્યવહાર કર્યો. સમજાણું કઈ લોકોત્તર વ્યવહાર નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન એની રાગ વિનાની નિર્વિકલ્પ જો શાંતિ ને આનંદની ક્રિયા જેને શુદ્ધ ચૈતન વિલાસ કર્યો છે. જો આવ્યું છે નામાં શુદ્ધ ચેતન વ્યવહારને છોડીને એમ આવ્યું. શુદ્ધ ચૈતન વ્યવહારને છોડીને નિરંતર મનુષ્ય વ્યવહાર વળી એ મનુષ્ય વ્યવહારની વ્યાખ્યા આપણે 94 માં આવે છે. 94 ગાથા જુઓ. 94 છે ને એમાં આવે. એ 94 ટીકામાં પહેલી 5મી છે. આ હું મનુષ્ય છું, મારું જ આ મનુષ્ય શરીર છે. એટલે કે મનુષ્યની ક્રિયાઓ જે શરીરની થાય અને એના લક્ષી જે કંઈ શુભની ક્રિયા રાગની હોય એમાં પોતે એકાકાર છે. અહંકાર મમકાર વળી ઠગાતા થતા અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહારથી ચૂપ થયા છે. ભગવાન આત્મા આ તો
શાસ્ત્રના ભણતરની વાતથી પાર છે. જાણું કાંઈ કસાયના મંદના પરિણામથી પણ આ પારની વાત છે. કે છે કે જે કોઈ પ્રાણી ભગવાન આત્મા ચૈતન્ય વિલાસ માત્ર આત્મ વ્યવહાર શુદ્ધ આનંદ ને જ્ઞાનની જે નિર્વિકારી નિર્વિકલ્પ વિતરાગી ક્રિયાના પરિણામ એટલે કે જે નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ તો એ વ્યવહાર મોક્ષ છે નહીં, તો વિકલ્પ રાગ છે. નિશ્ચય જે આત્મા આનંદ સ્વરૂપની અંદર લપેટાઈ એકાકાર થઈને જે નિર્વિકલ્પ વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી અનુભવ, જ્ઞાન, વિતરાગી શાંતિ, એવો જે વ્યવહાર આત્માનો એને આત્મ વ્યવહાર કહેવામાં. તેથી એવા વ્યવહારથી ચૂપ થઈને જેના સમસ્ત ક્રિયાકલાપને છાતી સરખો ભેટવામાં આવે છે, જો એવો મનુષ્યનો વ્યવહાર જાય ક્યાં છાતીએ જે બાળકને ભેટે ને એમ અમારા વ્રતની, તપની વિકલ્પ શુભ ક્રિયા એ અમારી છે ભેટે છે અંદર. દાન વ્રત ભક્તિના પરિણામ એને ભેટે છે. આ અમારી ક્રિયા છે, એને કરીએ છીએ. એવો જે મિથ્યાદ ભાવ એ મનુષ્યનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? હે, કર્મનો વ્યવહારી છે. વિનય અધિકારમાં નાખ્યું જોડી એવું નહીં, પાછું ચરણાન યોગમાં એમ એ જ નાખ્યું. ભાઈ મારે તો એવું છે, એના જેને નિર્ણયના ઠેકાણા નથી. સમજાણું કે અહીં તો કે છે કે એવા ક્રિયાકલાપ છાતી સરખો સમસ્ત ક્રિયાકલાપ, આ કર્યું, આ મૂક્યું, આ લીધું, આ દીધું, આ ખાધું, ન ખાધું, એવા જે વિકલ્પો એ ક્રિયાને પોતાના છાતી સરખો ભેટે છે. એટલે આત્માના આનંદ સાથે તેને મેળવીને ભેળવીને વાત કરે. સમજાવવાનું કાંઈ? છાતી સરખો ભેટવા એવો મનુષ્ય વ્યવહાર આશ્રય કરીને રાગી દ્વેષી થતા થતા પરદ્રવ્ય કર્મ સાથે સંગતપણાને લીધે જો જે રાગ આદિ ક્રિયા, જે દયાદાન વ્રત છે એ પરદ્રવ્ય છે ખરેખર, એ સ્વદ્રવ્ય સ્વરૂપ નથી. હા, કાર્યક્રમ આપણું એવું માણસ ને ખરેખર પર સમય છે. એ તો પર સમય નામ અનાત્મા છે. આ બાજુ હોવું છે, આ બાજુ બીજા પેરેગ્રાફમાં જો અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને, અવિચલિત ચેતના વિલાસ આત્મવ્યવહારના ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ રાગ ને વિકલ્પથી પાર, વ્યવહારના આજ્ઞાની જે વ્યવહાર છે એનાથી પાર, એવો અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહાર અંગીકાર કરીને જેના સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે એવા મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા થતા. સમજાણું કાંઈ? રાગ દ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાના બનતા થતા વિતરાગ ભાવમાં પરિણિત થયા થતા એમ કે સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી વાળ્યો. અહીં સંગતિ આવી છે કેવળ સ્વદ્રવ્ય સાથે સંગત પણ હોવાથી એવો જ્ઞેયનો આવો સ્વભાવ છે કે સ્વજ્ઞેય જ્ઞેય અધિકાર એવો જ અહીં ચરણાન યોગના અધિકારમાં હતા. જે આપણે 269 ચાલે છે. પરમ નિગ્રહ થતા પ્રવર્જાની પ્રતિજ્ઞા લીધી હોવાથી 269 જે જીવ સંયમ તપના ભારને વહેતો હોય, ક્રિયાકાંડમાં સંયમ તપ હોય, સંકીર્તનની અહીં વાત નથી,
જો તે મોહની બહુતાને લીધે મિથ્યાતના કારણે વિપરીત અભિપ્રાયના જોરને કારણે શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડી દઈને ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ આત્મા છે. એનો વ્યવહાર પણ વિતરાગી સમ્યક દર્શન જ્ઞાની ચારિત્ર્ય વિતરાગી પર્યાયી ચૈતન્ય વ્યવહાર એને છોડીને નિરંતર મનુષ્ય વ્યવહાર વળી ઘૂંઘરી ખાતો હોવાથી ચક્કર ખાય છે. ચક્કર એટલે ઘડીકમાં આ કરું આ કરું આ પાવું આ વટલું આ તપલું આપા કરું આ છોડું આ મૂકું એવા વિકલ્પના ચક્રમાં ઊંડે ઊંડે ઘૂંઘરીના ચક્કર ખાય છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. એના ભાનને અડતો અને સ્પર્શતો પણ જાણું એવા શુદ્ધ ચેતન વ્યવહારને છોડીને નિરંતર મનુષ્યવાર ઘોમરી ખાતો હોવાથી એ હિત કર્મોથી આ વ્યવહાર જે આલોકના કાર્ય છે એ અને ઘણા વર્ષ પહેલા ગયા હતા ભાઈ એક યાદ આવ્યું એમાં એક છે એમાં શબ્દ છે તોરી છે ને તોરી ગયા હતા તોડની સામે છે સ્વામિનારાયણ વેક્શન બપોરે આપ્યું માણસો ઘણું ભેગું છે પણ કંદી હતા સ્વામિનારાયણના. એક શબ્દ આવ્યો ઉપરથી અંદર વિચાર કરવામાં આવ્યો. એમાં એવો શબ્દ પીડ્યો અગાધ ગતિ નામનું એક પુસ્તક હતું એની પાસે કણબી પાસે. પછી બપોરે વ્યાખ્યાન થઈ ગયું. માણસો ઘણા માણસો એ લોકો ક્ષેત્રમાં હતા. એને ખબર પડી કે મહારાજ એક આત્માની અધ્યાત્મની વાતો થયેલી બપોરે અમે રહી ગયા. એની પાસે અગાધ ગતિ નામનું પુસ્તક લઈને આવ્યા. આ અમે સમજતા નથી આમાં હું લખ્યું. એમાં એવું લખેલું કે જેટલો અહીંયા દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ ભગવાન આદિ ઘણા બોલ દીધેલા એ બધું આઈ ફળ છે. આ એક છે ને આઈ ફળ છે એટલે ગતિમાં ફળ છે. અગાધ ગતિ નહીં મળે એમાંથી. સમજાણું કાંઈ બોલા તો સાંભળી નહીં આનસ લઈ પુસ્તક લઈને અને એવું લખ્યું એમાં બધા આ તો ઘણા નામો હોય ઘણા નામ દયા દાન ભક્તિ કરુણા કુમોદ પૂજા જાપ ભરત તપ ઊંઘ આહાર તો ત્યાગ ફલન ફલન બહુ નામ લીધેલા. એમાં આઈ ફળશે એવું અંદર લખું એટલું સમજે નહીં. આ શું છે મેં કઈ સમજતા નથી. આઈ ફળશે આ હું આઈ ફળશે એટલે સંસાર ફળશે કીધું છે. સંસાર ફળશે એટલે આજ ફળશે. અહીં ગતિ કઈ મળશે બાકી ધર્મ ભરમ થશે નહીં. સાધુ વેદાંતિ છે પેલા જૂનું એનું પુસ્તક પડેલું મેં વાંચતા એને આઈ ફળશે આઈ ફળશે એટલે શું કે એમાં એનું સમજી શકાય. એટલે આઈ ફળશે એમ કે છે કે રખડવાનું નહીં મટે આઈ નહીં રખડવામાં જાશો. સંસાર ફળશે એમાં આત્મા ધર્મ ફળશે નહીં. આ એ હિત કર્મ છે. આ એમાં આઈ ફળશે એમ કહેશો સમજાણું કાંઈ. આ જેટલા બહિર્લક્ષીની વિકલ્પની દશાઓની ક્રિયાઓ બધી અહિત કાર્યો વ્યવહાર લૌકિક છે એ લોકોત્તર વિતરાગના માર્ગથી બહાર છે એમ કે સમજાણું કાંઈ. હા આત્માનું નિશ્ચય સ્વરૂપનો અનુભવ દ્રષ્ટિ નિર્વિકલ્પ આની સહિતની દશામાં એવો વિકલ્પ હોય એને વ્યવહાર કહેવાય છે. પણ અહીં તો એને છોડીને એકલા વ્યવહારમાં રમે છે એની વાત છે. સમજાવું કાંઈ. એ વ્યવહાર હોય છે પણ એ સંબંધનું કારણ એની આત્માનો વિતરાગી દ્રષ્ટિ વિતરાગી જ્ઞાન વિતરાગ દશા શાંત નિર્વિકલ્પતા પ્રગતિ છે. એને ભૂમિકા પ્રમાણમાં આવો વ્યવહાર વિકલ્પ હોય છે પણ એ વ્યવહાર બંધનું કારણ છે એમ જ્ઞાની જાણે ધર્મ નહીં. અહીં તો એ નિશ્ચયના ભાન વિનાના એકલા વ્યવહારની ક્રિયાકાંડમાં અનુભવતો નથી
નિર્વિકલ્પ આનંદ સ્વભાવ, એનું સંયક દર્શન નથી, એનું જ્ઞાન અંતરનું નથી, અને એકલી ક્રિયાકાંડમાં મજા છે. એ કે છે ક્રિયાકાંડમાં ઘુમરી ચક્કર ખાય છે. આ કરવું, આ કરવું, આ એ તો નહીં. જો આ 3 મહિને આવ્યા હતા સાંભળ્યું ઠીક. આ 3 મહિને 3 આવ્યા તમે 3 મહિના 3 દિવસ થયા મોંઘી સવારે હતા. હા હા કે છે ભાઈ હું તો નિષ્ક્રિય રાગની ક્રિયા વિનાનું તત્વ છું ને. રાગની ક્રિયા તો ઠીક, પણ વિતરાગી પર્યાય છે એ ક્રિયા વિનાનું ધ્રુવ તત્વ છે. સમજાણું કાંઈ? પણ એવું વિતરાગી નિષ્ક્રિય ચૈતન મૂર્તિ વસ્તુ અંતરમાં એકાકાર થઈને જે વિતરાગી ક્રિયાના પરિણામ થયા એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. એ અવિચલી ચેતનાનો શુદ્ધ વ્યવહાર છે. એ મોક્ષનો માર્ગ નિશ્ચય એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે ત્રિકાળી નિષ્ક્રિય ધ્રુવ ચૈતન પ્રભુ એની અપેક્ષા એ સક્રિય દશા વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન પ્રજ્ઞું એ સક્રિય નામ પર્યાય છે. માટે એને વ્યવહાર કહીને ચેતનાનો વ્યવહાર કયો આવ્યો હવે ને વસ્તુ જે છે ત્રિકાળ એ તો વર્તમાન મોક્ષના માર્ગના પરિણામથી પણ ભિન્ન છે. મોક્ષનો માર્ગ જે સાચો નિશ્ચય નિર્વિકલ્પ વિતરાગી પર્યાય એનાથી પણ ધ્રુવ તત્વ તો ભિન્ન છે. કારણ એ તો પર્યાય છે ને ઓલું તો દ્રવ્ય છે સ્વભાવિકા. સમજાણું કાંઈ? રાતે હાલ્યું તો કીધું તમે પર્યાય તમે પરદ્રવ્ય કીધું છે કે વિતરાગી મોક્ષ માર્ગને વ્યવહાર કીધું છે. માટે નિશ્ચયની અપેક્ષા એ અભૂતાર્થ છે. એટલી વસ્તુ નહીં પણ અવસ્તુ છે. વ્યવહારના દયાદાન ને ભક્તિ જે પરિણામ વ્યવહારના એની તો અહીં વાત છે જ નહીં. હા હા ભગવાન આત્મા એક સમયમાં ધ્રુવ ચૈતન પિંડ ધ્રુવ એ વસ્તુ ભૂતાર્થ સાચી. એ અપેક્ષા એના નિર્મળ વિતરાગી પર્યાય પણ અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે અવસ્તુ છે. વસ્તુ આ અને પર્યાય અવસ્તુ છે. સમજાય છે કાંઈ? એ અવસ્તુ ને વ્યવહાર કીધો છે. શુદ્ધ ચૈતન વ્યવહાર. સમજાણું કાંઈ? જેમ સ્વદ્રવ્યની અપેક્ષા એ આખી દુનિયાથી અવસ્તુ છે. પોતાના દ્રવ્યને પર્યાયની અપેક્ષા રાગ એ અવસ્તુ છે. હવે અહીંયા તો ત્રિકાળી નિષ્ક્રિય ધ્રુવ ચૈતન પ્રભુ ધ્રુવ જેમાં તો મોક્ષ અને મોક્ષના માર્ગની પર્યાય પણ જેમાં નથી એવો જે વસ્તુ સ્વભાવ એટલો સ્વભાવ એ તો વિતરાગી પર્યાયની ક્રિયાથી પણ પાર નિષ્ક્રિય છે. એ નિશ્ચય છે. એની વસ્તુ છે. એની અપેક્ષા એ આખી દુનિયા અવસ્તુ છે. એ તો અવસ્તુ છે પણ એનો વિતરાગી મોક્ષ માર્ગ પણ એ અવસ્તુ છે. તેથી તેને વ્યવહાર કહીને અભૂતાર્થ કયો અભૂતાર્થ છે કે આ તો પદાર્થ નથી એમ અવસ્તુ. વિતરાગ માર્ગની શૈલી સમજાય છે કાંઈ? આ તો અંતર સમજવાની વાત છે બાપુ. કોઈની વાદ વિવાદ કરીને આ પાઠ પર એવું વાદ વિવાદ કરીને કઈક અંદરથી ગોટા કાઢે પોતાનો બચાવ કરવા હાથું. આમ છે ને તેમ છે બાપુ જેમ છે એમ છે પણ આ બધા આ વિના તારા નથી. સમજાણું કાંઈ? કે છે એ એક સમયની વિતરાગી પર્યાય એને વ્યવહાર કયો ને ભાઈ. અહીં વ્યવહાર કયો તો વ્યવહાર તો અભૂતાર છે.
તો સત્યાર છે. કોની અપેક્ષા એ? ત્રિકાળી ધ્રુવની અપેક્ષા એ. સમજાણું કાંઈ અમુક નહીં. શરણાન યોગમાં જુઓ, ઓહો સંતોએ હૃદયના કપાટ ખોલીને વાત કરી છે. દુનિયાની હારે ક્યાંય મેળ મુશ્કેલ પડેલું છે. આમ કરીને આ વિકલ્પ કરીએ, વ્રતના વિકલ્પો આના એ તો કહે છે કે ક્યાંય રહી ગયા તારા, એ આત્મામાં છે જ નહીં. સમજાણું કાંઈ એની ક્રિયામાં રોકાઈ જાય છે ને આ કર્યું ને આ કર્યું આ કર્યું એને હાસવા જાય ત્યાં મનુષ્યનો વ્યવહાર એકલો અજ્ઞાનુભવ થાય. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને નિરંતર મનુષ્ય વ્યવહારને વળી જે વ્યવહાર એનો છે જ નહીં. સમજાણું કાંઈ? આવા લૌકિક ક્રિયાના કાંડના શુભના જેટલા વિતરાગે કયા એવા હો પંચ મહાવ્રત આદિ શીલ સંયમ તપ એવા જે ભાવ અંદર વર્તે છે એ બધો ભાવ લૌકિક ભાવ છે. ભગવાનના ચૈતન્યના વ્યવહારથી ભિન્ન છે. એમાં જેની અંદર પરણતીને રુચિ પડી છે ત્યાં ઉભો છે, ત્યાં ઉભો છે. એ ઘુમરી ખાય છે વિકાર માટે, ચક્કર ખાય છે. સમજાણું કાંઈ? એ અનિવૃત્ત હોય તો તેને લૌકિક કહેવાય છે. જો અમારા પંડિતજી ક્યાં એક નો અર્થ અહીં આવું હોય કાઢી નાખો એમ કે છે. અમૃતચંદ્ર વિચારના આચાર્ય તો એ કર્મ મનુષ્યનો વ્યવહાર લાગુ પડે છે ભાઈ. પણ હેઠળ લખ્યું છે ને ઓલું એ નાખ્યું છે આચાર એ નહીં. એ ખ્યાતિ પૂજા લાભ એ તો બહારની પૂજાની વાત છે. એ પૂજા નહીં, એ પૂજાની વાત નથી. ભગવાન પૂજા અહીંયા આ પૂજાની વાત નથી. આ તો ખ્યાતિ માટે જગતમાં પૂજા માટે કરે એ પ્રશ્ન છે. દુનિયાની પ્રસિદ્ધિ માટે, ખ્યાતિ માટે, પૂજા લાભ માટે દુનિયામાં પૂજાનો યોગ થયો એવા લાભના નિમિત્તભૂત જ્યોતિષ મંત્ર એટલે એમાં નથી આવતું. જ્યાં સાધારણ અર્થ કર્યો અહીં આમ કર્યો ત્યારે એને એ અર્થ કર્યો છે. સમજામ જઈશી એ જ કહું છું ને. પણ ત્યાં અમૃતચંદ્રાચાર્યની શૈલીમાં તો આ એને કેવું છે. સમજાવું કાંઈ? મનુષ્ય વ્યવહાર વળી ઘુમરી ખાતો હોય એ કર્મ, આ લોકના કર્મ એટલે આ સંસારમાં જેનું ફળ ફળે એવા કર્મો. શું એ અનિવૃત્ત હોય એનાથી નિવૃત્તિઓ નથી અને વસ્તુના સ્વરૂપનો અનુભવને દ્રષ્ટિ નથી. તે જીવને લૌકિક કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હાડ નાખેલો બિચારા ભાઈ માં તો વિતરાગ મારે છે. જેમાં વિકલ્પની ક્રિયાકાંડ પંચ મહાવર્ત આદિની ગંધી નથી એવી તો ચીજ છે. એ તો વચ્ચે વિરોધ અંદર જ્ઞાનીને આવે છે. આવો પણ એ અચેતન ભાવ છે. એ ચૈતનનો વિલાસ નહીં. ચૈતનનો વિલાસ ચૈતનની જાતનો હોય છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વભાવ, ચૈતન જાગ્રત સ્વભાવ, એ જાગ્રત સ્વભાવની દશાના અંશો બધા જાગ્રત વાળા હોય છે. આ તો અજાગ્રત અચેતન ભાવ છે. સમજાણું કાંઈ? એ અચેતન ભાવના ચક્કર ખાય છે એને લૌકિક કહેવાય. એમાંથી નિવૃત્તિઓ નથી, તેથી લૌકિક કહેવામાં આવે. એવાનો સંગ જ્ઞાની મુનિઓએ કરવો એ મુનિની મુખ્યપણે વાત છે, પણ ગ્રસ્તો કરવો ને એમાં પેટામાં આવી જાય છે. સમજાણું કાંઈ? 269 94 આપણે
હવે સત્સંગ વિધેય છે એમ દર્શાવે છે. 270 ગાથા તેમ હજી હાથમાં આવી છે કે ને શું થઈ ગયું 270 એ ત્યાં બન્યા બહે ઓગણ કરીશું હિન્દી છે ઠીક. સત્સંગ વિધેય કરવાનું છે હવે 70 તો 5 ગાથામાં રતનદેવી પછી આવશે આખા 12 સારભૂત. કમહા સમન ગુણાદો સમનો સમનમ ગુણિહિંવાહિમ અધિવસદૂતમ નીચમ ઇચ્છૈ જદી દુઃખપૂરી મુખમ. તેથી સમનને હોય જો દુઃખ મુક્તિ કેરી ભાવના તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણના સંગમાં. તેનો અર્થ અન્વયાર્થ લઈએ. તસ્માત એમ શબ્દ છે ને હવે સંધિ કરે છે પૂર્વની ગાથાની આરે. લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે. તસ્માત તેથી સમજાણું કાંઈ જો તે સાધુ સમ દુઃખ પરિમોક્ષમ ઇચ્છતી દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો એમ સુવાસુ વિકલ્પ બધા દુઃખ છે એનાથી છૂટવાની જે ભાવના વાળો જીવ છે દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે ગુણાસનમ સમાન ગુણવાળા શમનના સરખા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી પર્યાય જેને પ્રગતિ છે એવા શમની વાત છે ને મુખ્ય જેને વિતરાગી સમ્યક દર્શન વિતરાગી જ્ઞાન વિતરાગી ચારિત્રની દશા પ્રગતિ છે એવા ગુણવાળા સરખા અથવા ગુણે અધિકમ શમન અધિક ગુણવાળા શમનના સંગમાં નિત વસો. શ્વેતાંબરમાં પણ 32મી ગાથા છે ઉત્તરાદનની એમાં આ શ્લોક આ આવે ગુણા ગુણો સમંગા એવા શબ્દ છે. હું તો આમાંથી લીધેલું છે ને એમાંથી નીકળ્યા હતા ને શ્વેતાંબર. ગુણા હિયમ વા ગુણો સમંબા 32મી ગાથા છે 32મી અધ્યયન. શ્રીમદે પણ એને ભલામણ કરી છે 32મા અધ્યયન પહેલી 10 ગાથાઓ કેમ કેમ છે એમથી મોઢે કરવી છે 32મા અધ્યયન. ત્યાં પણ એમ કહ્યું છે પરમાત્મા સંતે ગુણથી અધિક હોય એવા સંતની સંગ કરવો અને કાંક પોતાના જેવા સરખા ગુણો એનો સંગ કરવો એ શબ્દ છે અહીંથી સમજાણું કાંઈ 32મું અધ્યયન ઘણા ગાથાઓ છે. હવે ટીકા આત્મા પરિણામ સ્વભાવ વાળો હોવાથી ભગવાન બદલવાના સ્વભાવ વાળો હોવાથી બદલે છે ને પરિણામ છે ને પરિણામ પર્યાય થાય છે ને એમાં આત્મા પરિણામ સ્વભાવ વાળો દેખો પર્યાય પરિણમવાના સ્વભાવ વાળો છે હોવાથી અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક સંયતને પણ લૌકિક સંગથી વિકાર અવશ્યભાવી હોવાને લીધે લૌકિક સંગથી વિકાર અવશ્યભાવી હોવાને લીધે સંયત પણ લૌકિક સંગથી અસંયત જ થાય છે. અને સલ ગઈ જશે લાકડા આકડા છે એવો કોઈ નાખી દેશે અંદર ને માર્ગ તત્વનો જે નિશ્ચય સ્વભાવ છે એના પ્રમાણમાં એનો વ્યવહાર એવો સરખો હોય એનાથી વિરુદ્ધ એવું કોઈ લાકડું ખુશી ઘાલશે રદ થઈ જઈશ. તેથી લૌકિક સંગથી વિકાર અવસંભાવી હોવાને લીધે નિમિત્ત સંબંધની વાત કરે છે. સંયત પણ નિમિત્ત સંબંધ થઈ વ્યવહાર છે એની વાત કરે છે. નહીં તો બાકી દુનિયા એને ચલાવવા આવે ન ચલાવે એવો જ એનો સ્વભાવ છે. જાણું કાંઈ પરસંગથી ડરતોય નથી ને પરસંગથી પામતોય નથી પણ ત્યાં વ્યવહારનો નિમિત્ત સંબંધની વ્યાખ્યા
છે. જ્ઞાનયોગનું કથન છે ને, લૌકિક સંગથી અસંય થાય છે, તેથી અસંય પદ થાય છે એમ કાંઈ સિદ્ધ કરે છે. ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય, શ્રદ્ધાના દામાં ડોલ થઈ જશે. ખોટા પ્રસંગમાં અંજાઈ જઈશ. અંજાણું કાંઈ અંજાઈ જઈશું નથી, અંજાઈ જઈશું નથી નહીં. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति